સો બીજી બુક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, આ ફર્સ્ટ બુકની જેમ જ. અને એમને રિવ્યુ કરવા માટે આપણી સાથે છે મિસ્ટર ચેતન ptel માંથી. આઈ થિંક ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એમને ઓળખતા હશે. ઇઝ કોર્પોરેટ ટ્રેનર અને ઘણી બધી આઈટી કંપનીઓમાં એ કોર્પોરેટ ટ્રેનિંગ્સ માટે જતા હોય છે. સો એ આપણી વચ્ચે આ બુક રિવ્યુ લઈને આવ્યા છે. બુકનું નામ છે ઇનડિસ્ટ્રેક્ટેબલ. અત્યારની આપણી ફાસ્ટ સ્પેસ લાઈફમાં તમે જોયું હશે કે ઘણા બધા આપણી પાસે ટૂલ્સ હોય છે કે જેનાથી આપણે વારંવાર ડિસ્ટ્રેક્ટ થતા હોઈએ. ખાસ તો આપણા હાથમાં જે આ મશીન આપ્યું છે સ્માર્ટફોન, કે ખૂબ બધી એપ્લિકેશનના ખૂબ બધા નોટિફિકેશન્સ, એના લીધે આપણે ફોકસ કરી ના શકતા હોઈએ, એટેન્શન આપણું બરોબર કોઈ માટે ના હોય. તો આઈ થિંક આ બુક્સમાંથી આપણને લર્નિંગ મળશે. તો ઓવર ટુ યુ ચેતન સર, આ બુકનો તમે અમને રિવ્યુ આપો. થેન્ક યુ. So thank you Ashish sir. Hello all, let's start with today's book, that is Indestructible. આ book જે છે એમાં બે વર્ડ આવે છે, ફ્રેક્શન અને ડિસ્ટ્રેક્શન. સો ઇનડિસ્ટ્રક્ટેબલ બુક નીલ આયર અને જુલી લીએ લખી છે. લેટ મી સ્ટાર્ટ વિથ ધેર ઇન્ટ્રોડક્શન. પણ એની પહેલા હું કહી દઉં કે હું જેમ આશિષ સરે કીધું એમ હું આઈટી કંપનીઝમાં ગ્રોથ સિસ્ટમ અને હેપીનેસ માટે કામ કરું છું. અને ડ્યુરિંગ ધ ટાઈમ આઈ હેવ સીન કે પ્રોડક્ટિવિટીના ઇશ્યુઝ આવે છે એમ્પ્લોઈઝમાં અને સીઈઓઝમાં, એ ટોપ લેવલ હોય કે બોટમ લેવલ હોય. એન્ડ જ્યારે આ બુક આવી તો હું આનાથી ઘણો ઇન્સ્પાયર થયો કે યસ, આ બુક છે કે જે મને બહુ કામ લાગવાની છે લોકોને ડિસ્ટ્રેક્શનમાંથી મૂવ કરવા માટે, અને મને ઘણી બધી વેલ્યુ મળી છે. સો લેટ મી શેર વિથ યુ. યા, લેટ્સ મૂવ ઓન ધ સેકન્ડ સ્લાઇડ પ્લીઝ. નીલ આયર ઇઝ એન ઇઝરાયલી બોર્ન અમેરિકન ઓથર કે એમણે ઘણા બધા બેસ્ટ સેલિંગ બુક્સ આપ્યા છે, અને હુક્ડ હાઉ ટુ બિલ્ડ હેબિટ કરીને છે. એ બુક હવે મને વાંચવાનું ઇન્સ્પિરેશન મળ્યું છે આ બુક વાંચ્યા પછી. એમની આખી આ બુકમાં બહુ વસ્તુ સરસ છે કે ટેકનોલોજી બેઝડ એમના ઉદાહરણ છે. ગૂગલના લીધા છે, એમની ડિજિટલ એક્ઝામ્પલ લીધા છે, ઈમેલના. ડિસ્ટ્રેક્શન ક્યાં ક્યાં આવી શકે, તો આખી ટેકી ગાયને વાંચવા માટેની આ બુક છે. અને એઝ આઈ હેવ ટોલ્ડ કે એમણે ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે, સાયકોલોજી ટેકનોલોજીમાં કામ કરે છે. ધીસ વોઝ ઓલ અબાઉટ નીલ, રાઈટ? નેક્સ્ટ, અબાઉટ ધ બુક. તો બુકમાં એક જ વસ્તુ ધ બેસ્ટ વેમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે કે જેની આજુબાજુમાં આખી બુક છે એ છે કે આપણે આપણા શ્રેષ્ઠ ટાસ્ક, આપણા બેસ્ટ કામો જે છે એની વિરુદ્ધની વસ્તુઓ શા માટે કરીએ છીએ એનું એક કારણ પહેલા તો સમજી લેવું. આખી બુક હાઉ ડુ વી ડિસ્ટ્રેક્ટ એના પર જ છે, અને એની અદ્ભુત ટેકનિક્સ પણ આપવામાં આવી છે. that one of the technique I am going to explore here. તો આ બુક બધાને જ વાંચવી જોઈએ. અને એના પર રાઇટિયસ માઇન્ડના ઓથર પ્રોફેસર જોનાથન હેઇટે પણ લખ્યું છે કે ઇફ યુ વેલ્યુ યોર ટાઈમ, યોર ફોકસ or your relationship, this book is essential reading. I'm putting these ideas into practice. અને એમના આ બુકમાંથી આઈડિયા ગૂગલે અને એપલે પણ આમાંથી હેકબેક કરીને જે છે એ પેક્ટ કરીને એમની ટેકનિકનો યુઝ એમના મોબાઈલમાં કરેલો છે. યસ, લેટ્સ મૂવ. કે હજુ બુક વિશે કે મારા લર્નિંગ વિશે હું વાત કરું એની પહેલા તમારે આ ક્વેશ્ચન વાંચતા જવાના છે અને યસનો આન્સર કરતા જવાના છે. એન્ડ ધેન યુ વિલ ગેટ સમ ઓફ ધ ઓપનિંગ. કે ડુ યુ નો વોટ ટુ ડુ ડેલી? સવારથી સાંજ સુધી શું કરવું જોઈએ, દર મહિને શું કરવું જોઈએ, વીકલી શું કરવું જોઈએ? યોર આન્સર મે બી યસ ઓર નો. ડુ યુ નો વોટ નોટ ટુ ડુ? ઘણા બધાને આ ક્વેશ્ચન પહેલી વાર હોઈ શકે છે, ઘણા બધા આ ક્વેશ્ચન પર કામ કર્યું હોઈ શકે છે. Sorry, Chetan. ફ્રેન્ડ્સ, Alpesh, hello. when you move slides, please. Yeah, I'm on perfect slide. Am I audible? Yes, you are. Okay, Yes. thank you.
સો બીજો ક્વેશ્ચન છે, do you have lots of file and folders on your desktop? Do email notification distracts you? તમે મનમાં ખાલી વિચારતા જાઓ, yes or no, yes or no. Do you check social media frequently? એક કામ કરતા કરતા તમારો પછી પાછું સોશિયલ મીડિયા જોવાઈ જાય છે, પાછું તમે કંઈક બીજું કરો છો, પાછા સોશિયલ મીડિયા પર આવી જાઓ છો. Do you feel bored in a day generally? તમે દિવસમાં બોરિંગ ફીલ કરો છો ક્યારે? So these are the questions you must think before starting reading this book. Yeah, let's move on the next slide. તમને જે પણ કંઈ આઈડિયા મળ્યા છે, keep those ideas or opening with you. બુકની શરૂઆત પહેલું ચેપ્ટર છે એનું વોટ્સ યોર સુપર પાવર. નીર આયલ જે છે એમની દીકરી એમને રમતી રમતી પૂછે છે, અને નીર આયલ ડિજિટલી એંગેજ હોય છે પોતાનું કામ કરવામાં, અને દીકરી પૂછે છે પાપા વોટ્સ યોર સુપર પાવર, અને નીર આયલ એને કહી દે છે કે આઈ એમ બિઝી, કે કંઈ પણ આન્સર આપી દે છે. અને આ બુકનો એન્ડ પણ આ જ ક્વેશ્ચનના આન્સરથી થાય છે. સો યુ થિંક what's your superpower? I'm giving you 1 minute for that, and this is really mandatory question for a lifetime. What's your superpower? Yeah, I hope everybody have thought, or at least you all have put efforts to think upon this question. તમારો જે આન્સર હોય તે, અને આપણને ઈશ્વરે સંભાવના આપી જ છે, તો આપણે એ સાઈડ કામ કરવું જોઈએ કે જે આપણી સંભાવના છે. આ બુકમાં એનો કોઈ આન્સર નથી આપ્યો, પણ બુક એની આજુબાજુ છે. યસ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો the basic 5 ideas are covered in this book are being indestructible is about learning to channel master feelings of dissatisfaction to make things better. એક હ્યુમિનિટીમાં ડિસસેટિસ્ફેક્શન હોય છે, અને ડિસસેટિસ્ફેક્શન થી આપણે ટ્રિગર થઈએ છીએ અને ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ. To master the internal triggers, learn how to deal with discomfort, observe urges and allow them to dissolve. એક ટેકનિક જે હું અહીંયા આજે બતાવવાનો છું એના પર વાત થાય છે કે આપણને ટ્રિગર કેવી રીતે આવે છે, એને ડિઝોલ્વ કેવી રીતે કરી શકાય. To make time for the traction. ટાઈમની વેલ્યુ સમજાવતું આખું એનું થર્ડ સેક્શન છે. It is amazing. Then hack back external triggers, defend your focus, schedule your time, and turn off desktop and mobile notification. Hackback નું આખું એક સેક્શન છે, અને એના ડિફરન્ટ ચેપ્ટર્સ છે. To prevent distractions with pact. Pact એટલે એક agreement, આપણું commitment. Plan for when you are likely to get distracted, make unwanted behaviors more difficult, and call yourself indestructible. આ 5 આઈડિયાઝની આજુબાજુમાં બુકને ડિઝાઇન કરવામાં આવી છે. એના 7 ચેપ્ટર્સ છે. લેટ અસ સી વન બાય વન. હું તમને એક એક ચેપ્ટરની ઇન્ફોર્મેશન આપી દઉં, અને પછી હું મારા લર્નિંગ શેર કરીશ. ફર્સ્ટ ઇઝ માસ્ટર યોર ઇન્ટરનલ ટ્રિગર. જો તમને આ બુકમાં ખાલી આ સેક્શન સમજમાં આવી ગયો તો આખી બુક આના પર જ છે. 4 સ્ટ્રેટેજી છે કે માસ્ટર યોર ઇન્ટરનલ ટ્રિગર્સ, મેકિંગ ટાઈમ ફોર ટ્રેક્શન્સ, હેકિંગ બેક એક્સટર્નલ ટ્રિગર, અને પ્રિવેન્ટિંગ ડિસ્ટ્રેક્શન્સ વિથ પેક્ટ. આ 4 સ્ટ્રેટેજીમાં આખી બુક આવી ગઈ છે. એકચ્યુઅલી હ્યુમિનિટીની અથવા તો સાયકોલોજીની વાત કરીએ તો આપણે ટેમ્પરરી સેટિસ્ફેક્શન લઈ લેતા હોઈએ છીએ બોર્ડમથી, નેગેટિવ બાયસથી,
રૂમિનેશન એટલે કોઈક વસ્તુ વિશે થિંકિંગ કરીને, અને હેડોનિક એડપ્શન એટલે થોડુંક આજુબાજુનું નજીકનું સુખ આપી દે એ વસ્તુથી આપણે હેબિટેટ કરી લેતા હોઈએ છીએ. આ સાયકોલોજી પર ચેપ્ટર 1 માં જેમને ટેકનિક આપી છે કે આપણે ડિસ્ટ્રેક્ટ ક્યારે થઈએ છીએ, તો કે જ્યારે આપણને ડિસ્કમ્ફર્ટ થાય છે. તો કે આપણે ડિસ્કમ્ફર્ટ ક્યારે થઈએ છીએ, તો કે જ્યારે આપણને ટ્રિગર થાય છે. સી અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. આ બહુ સરસ રીતે એની અંદર સમજાવવામાં આવ્યું છે. ટુ કંટ્રોલ ધ distractions you need to control the period of discomfort. તો એ ડિસ્કમ્ફર્ટને કંટ્રોલ કરવા માટે એક જ વસ્તુ આપણે કરવાની છે કે ઇમેજિન કરવાનું છે કે મને આ ટ્રિગર આવ્યું. લાઇકવાઇઝ તમે બેઠા છો અને તમારું કામ કરો છો અને તમે એક સરસ મજાના પ્રોજેક્ટનું એસ્ટિમેશન બનાવો છો અને અચાનક જ મોબાઈલમાં નોટિફિકેશન આવે ને તમે પાછા એમાં જ ઓ વાવ આ તો નવો કોન્ટ્રાક્ટ આવ્યો, યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ. ત્યાં બીજું લિંક્ડઇનમાં નોટિફિકેશન આવે કે વાવ આ પણ ઓપોર્ચ્યુનિટી છે. તો અચાનક જ તમારી 20-25 મિનિટ ક્યાં જતી રહેશે અને દિવસમાં એ 3 થી 3.5 કલાક ક્યારે ડિસ્ટ્રેક્ટ થઈ જશો ખબર પણ નહીં પડે. તો અહીંયા એક સરસ વસ્તુ કીધી છે કે જ્યારે પણ તમને ટ્રિગર આવે છે, ટ્રિગર આવે કે તમે વાંચતા હોય અને તમને અચાનક કંઈક વડાપાઉં ખાવાનું કે નાસ્તો કરવાનું મન થઈ જાય, તમે કામ કરતા હોય ને તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાય, તમને ફ્રેન્ડ સાથે વાત કરવાનું મન થઈ જાય, તો આને ટ્રિગર કહેવાય. અને એ આપણને ડિસ્કમ્ફર્ટ કરે અને પછી ત્યાંથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ. તો પીરિયડ ઓફ ડિસ્કમ્ફર્ટ ને આપણે પકડી લેવાનો છે. એ 10 મિનિટ જેટલો હોય છે. તો તમારે અહીંયા એક એક્સરસાઇઝ કરવાની છે. ટેકનિક નંબર 1 છે સી ધ ટ્રિગર. જ્યારે પણ તમને ટ્રિગર આવે છે ત્યારે તમારે ઓલવેઝ ઇમેજિન કરવાનું છે કે મને ટ્રિગર આવ્યું છે અને તમારે એ ટાઈમે તમારા ઇમોશન્સ કેવા છે. રાઇટ ડાઉન યોર ઇન્ટરનલ ટ્રિગર કે મને ટ્રિગર આવ્યું. Explore the negative sensation with curiosity instead of contempt. અને be cautious while during the liminal moment. એટલે એક કામમાંથી બીજું, બીજામાંથી ત્રીજું સટ કરવાની જે મુવમેન્ટ આવે છે આપણામાં, એનાથી આપણે કોશિયસ રહેવાનું છે. આ 4 પોઈન્ટ કીધા છે. પણ આ ટેકનિકમાં એમણે બહુ સરસ રીતે કીધું કે જ્યારે તમને ટ્રિગર આવે છે કે મને હવે અત્યારે આ સેશન લીડ કરતા કરતા એમ થાય છે કે અહીંયા બટાકા પૌવા પડ્યા છે ને હું ખાઈ લઉં, તો ધીસ ઇઝ માય ટ્રિગર. તો મારે એ ટાઈમે ખાલી એમ કહેવાનું છે કે 10 મિનિટ પછી કરીશ. જ્યાં હું ડિસ્કમ્ફર્ટ થાઉં છું ત્યાં હું 10 મિનિટ પછી કરીશ. તમારે એક્ઝામ્પલ આ બુકની અંદર આપ્યું છે કે દરિયા કિનારે જ્યારે સ્ટ્રીમ આવે છે ત્યારે તમે જોવો છો તો એકદમ ઊંચી હોય છે, પછી તમારા સુધી પહોંચતા પહોંચતા એ એકદમ સ્લો પડી જાય છે. તો જે ટ્રિગર પોઈન્ટને ઘર તમે જોવાનું ચાલુ કરી દીધો અને થોડો વેઇટ કરી લીધો તો ધીરે ધીરે એ ડેમ્પ થઈ જશે. આ બુકનું ધ બેસ્ટ ટેકનિક છે. અને હવે હું મારી વાત કરી દઉં પર્સનલ. તો આ બુક વાંચતા વાંચતા મેં ભગવાન સ્વામિનારાયણની ચેષ્ટા પણ જોઈ છે. આ બુક વાંચતા વાંચતા હું સુઈ ગયો છું, બીજા ફોન કોલ્સ મેં અટેન્ડ કર્યા છે, હું અચાનક જ બીજો આર્ટિકલ વાંચવા માંડ્યો છું. તો એ મેં જોયું અને મેં બધું જ નોટ ડાઉન કર્યું કે આ મારા બધા ટ્રિગર્સ છે. એન્ડ નાઉ આઈ એમ ઇન્ટુ ધ પ્રેક્ટિસ કે હું 10 મિનિટ વેઇટ કરું છું કે પહેલા હું આ કામ પતાવી દઉં પછી એ કરીશ. બીજું મેક ટાઈમ ફોર ધ ટ્રેક્શન છે કે જેમાં આયલે બહુ સરસ કીધું છે કે તમારું શેડ્યુલ બનાવી દો અને ભલે વારંવાર ચેન્જ કરવું પડે પણ એકવાર શેડ્યુલ સેટ થઈ ગયા પછી તમારા સ્ટેક હોલ્ડરને, તમારા ટોપ બિઝનેસ લાઇનને બધાને આપી દો અને પછી એને કન્ફર્મ રહો. બહુ ક્લિયર કટ એમણે કીધું છે કે આપણે મનીની સિક્યુરિટી વિશે વિચારીએ છીએ, આપણે પ્રોપર્ટી નેવર સિક્યોર આર ટાઈમ. આપણે આપણો ટાઈમ કેટલો નીકળી જાય છે એને સિક્યોર નથી કરતા. સો ઘણા સરસ ચેપ્ટર્સ છે આની અંદર આપેલા છે, જે એક ચેપ્ટર મારે તમને કહેવા છે કે turn your value into time, control the inputs not the output, schedule important relationship and sync with the stakeholders at work. સો ટાઈમની વેલ્યુ સમજવા માટે આનું સેકન્ડ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે આનો એક કી જે ટેક અવે છે જે આયલ કહે છે કે ડુ વોટ યુ સે. જેમ બોલો છો એ કરો.
તો જ તમે ટાઈમની વેલ્યુને સમજ્યા કહેવાય. ત્રીજું સેક્શન છે હેકબેક એક્સટર્નલ ટ્રિગર. જેમ ઇન્ટરનલ ટ્રિગર આવે છે એ આપણા હ્યુમિનિટીના ડિસસેટિસ્ફેક્શનમાંથી, પેઇનમાંથી, પ્લેઝરમાંથી આપણને આવે છે, રાઈટ? કે આપણે કન્ટિન્યુઅસ હેપીનેસની શોધમાં હોઈએ છીએ અને એન્ઝાયટીને લીધે આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ થોડા ટેમ્પરરી સેટિસ્ફેક્શન માટે. એવા જ એક્સટર્નલ ટ્રિગર્સ છે જેને અત્યારે આપણે ડિજિટલી વસ્તુ આપણે ડિસ્ટ્રેક્ટ કરે છે. તો એમના માટે હેક એટલે કોઈ તમારે કોઈ અનઓથોરાઇઝ પર્સન તમારી વસ્તુને વાપરે છે, તો એવી જ રીતે તમારા ફ્રેન્ડ તમારા ટાઈમને વાપરી જાય છે. લિંક્ડઇન કે ફેસબુક કે સોશિયલ મીડિયા તો તમારો ટાઈમને અનઓથોરાઇઝ હેક કરે છે, તો એ નથી કરવા દેવાના. તો હેક બેક ધ એક્સટર્નલ ટ્રિગર્સ માટે એમણે કીધું છે કે અનઇન્સ્ટોલિંગ ધ એપ નો લોંગર નીડ, પછી shifting where and when you use potentially distracting apps to your desktop, moving any app that may trigger mindless checking for your phone's home screen, and changing the notification setting for your mobile application. એ આપણે બધા કરતા પણ હોઈએ છીએ, હું પણ આ કરું છું, પણ આમાં બહુ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે આપણે તરત જ સમજાઈ જાય કે યસ આઈ કેન ડુ ધીસ. બીજી એક ટેકનિક આપી છે એક્સેપ્ટન્સ અને કમિટમેન્ટ. ઈગો ડિપ્લેશનની એક થિયરી છે કે ઇફ યુ બિલીવ ધેટ આઈ કેન, તો એ તમારાથી થશે. તો અહીંયા નીર આયલ એવું કહે છે કે અવોઇડ બિલીવિંગ વિલ પાવર ઇઝ લિમિટેડ. વિલ પાવરથી બધું થઈ શકે છે. ઘણા બધા પર્સનલ હેબિટના એક્ઝામ્પલ આપ્યા છે. સ્મોકિંગના કોઈને એક્ઝામ્પલ હોય છે, બહુ ટોકેટિવ નેચર છે, કે સોશિયલ મીડિયા છે, ડ્રિંકિંગના છે. બધા એક્ઝામ્પલ્સ આપી અને એક એક ચેપ્ટરમાં ડિવાઈડ કર્યા છે. તમારા ડેસ્કટોપ કે ઈમેલ કે બધી જ વસ્તુને કન્સિડર કરી છે. લેબલિંગ યોરસેલ્ફ એઝ અ હેવિંગ સેલ્ફ કંટ્રોલ. તમે તમારી જાતને એમ જ કહેવાનું છે કે હું સેલ્ફ કંટ્રોલ્ડ જ છું. એન્ડ ધેન પ્રેક્ટિસિંગ સેલ્ફ કમ્પેશન. આ વસ્તુ કરશો એટલે ચોક્કસ તમને કમિટેડ લાઈફ જીવવા મળશે. અને જે વન્ડરફુલ વસ્તુ છે અહીંયા એ છે પ્રિવેન્ટ ડિસ્ટ્રેક્શન વિથ પેક્ટ્સ. પેક્ટ એટલે તમારું ઓન કમિટમેન્ટ, તમારું એગ્રીમેન્ટ કે હું આ કરીશ જ. એમાં એફર્ટ પેક્સ છે, પછી પ્રાઇઝિંગ પેક્સ છે. તો પ્રાઇઝિંગ પેક્ટની વાત કરું તો તમે કંઈક વસ્તુ નથી કરતા અથવા ડિસ્ટ્રેક્ટ થાવ છો તો ત્યાં તમારે મની આપવાના છે કે તમને સ્મોકિંગની હેબિટ છે. એક એક્ઝામ્પલ એમણે લીધો છે કે 3 ગ્રુપ પાડ્યા સ્મોકર્સના, અને પછી એ સ્મોકરનું ગ્રુપ જે જીત્યું, કે જેને ફાઇન ભરવો પડતો હતો, એ લોકોની હેબિટ છૂટી ગઈ. સો ધીસ ઇઝ કોલ કે તમારું એગ્રીમેન્ટ છે. તો ત્યાં તમને ઘણી બધી ડિસ્ટ્રેક્શનને પ્રિવેન્ટ કરવા માટેની ટેકનિક મળશે. પછી બ્યુટીફુલી એમણે બસ 4 સ્ટ્રેટેજીને જ ડિફાઇન કરી છે વર્ક પ્લેસને ઇનડિસ્ટ્રેક્ટેબલ કરવા માટે. તો એમાં પણ એક્ઝામ્પલ લીધા છે કે જો ટાઈમ રહે તો હું પછી કહીશ. હાઉ ટુ રેઝ ઇનડિસ્ટ્રેક્ટેબલ ચિલ્ડ્રન. આપણા બાળકોને ઇનડિસ્ટ્રેક્ટ કરવા માટે શું કરવું જોઈએ. હાઉ ટુ હેવ ઇનડિસ્ટ્રેક્ટેબલ રિલેશનશિપ વિથ યોર લવર ઓર વાઇફ. રાઈટ. સો આ રીતે આખી બુક ડિઝાઇન થઈ છે. યા નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મારી નોટ્સ છે કે ટાઈમ મેનેજમેન્ટ એટલે પેઇન મેનેજમેન્ટ. attention and focus are the raw material for creativity and flourishing. Absence of pain is pleasure. Feeling content is not good. મને એક બહુ વન્ડરફુલ, મને જ્યારે હું કોઈ બુક વાંચતો હોય ત્યારે હું લાઈન નોટ કરતો હોય એમાંની છે. and temporary feelings move us. check your time for email. T is equal to NT એમણે આપ્યો છે કે તમને કેટલો ટાઈમ જાય છે. તો નંબર ઓફ ઈમેલ્સ, અને એક ઈમેલ જોવા માટે તમે 2 મિનિટ 3 મિનિટ પણ લેતા હોય તો તમે દિવસમાં કેટલો ટાઈમ અનનેસેસરી ઈમેલ્સને રીડ કરવામાં કે બ્લોગ્સને રીડ કરવામાં કાઢતા હોવ છો. બીજું છે મેટ એટલે મોટિવેશન, એક્શન અને ટ્રિગર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. The wonderful line is given in this book. Resisting an urge can ironically trigger rumination and make the desire grow stronger. તમે કોઈક વસ્તુને રેઝિસ્ટ જ કર્યા કરશો, મારા નથી જ કરવું, તો એ તમારા ટ્રિગરને અને ડિઝાયરને સ્ટ્રોંગ કરશે. રાધર તમારે એક્સેપ્ટ કરવાનું છે કે યસ મને આવી રહ્યું છે અને બસ ખાલી એને જોયા કરવાનું છે. ઓટોમેટિકલી ઇટ વિલ ડિસઅપિયર. તો હમણાં હું 10 દિવસથી આની પ્રેક્ટિસ કરું છું, મને ગમે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અસાઇનમેન્ટ્સ
છે કે એક એક્સેલ શીટ બનાવો, એમાં લખો કે વોટ ટુ ડુ, સવારથી સાંજ સુધી મારે શું કરવાનું છે. એની બાજુમાં જ લખો કે વોટ નોટ ટુ ડુ, મારે શું નથી કરવાનું. એની બાજુમાં લખો વોટ આઈ વોન્ટ ટુ ડુ, મારે શું કરવું છે. જે હમણાં જીતેશ સરની આગળની બુકમાં પણ હતું કે મેસિવ ક્લાયન્ટ્સ, મેસિવ ટાર્ગેટ તમારે જે લેવાના છે. વોટ વોન્ટ ટુ ડુ, તમારે શું વોન્ટ છે, તમારી ડિઝાયર છે, એમ્બિશન્સ છે. અને શુડ ડુ, કે જે તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ કઈ છે. સો એક જ એક્સેલ શીટની અંદર આ 4 ટેબ પાડો અને પછી જુઓ કે તમે કેવી રીતે ઇનડિસ્ટ્રક્ટેબલ થાવ છો. યા નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સમરીમાં બસ એક જ છે, લિવિંગ ધ ગુડ લાઈફ રિક્વાયર્સ નોટ ઓનલી ડુઈંગ ધ રાઇટ થિંગ્સ બટ ઓલ્સો નોટ ડુઈંગ ધ થિંગ્સ વી નો વી વિલ રિગ્રેટ. નથી કરવાનું એ નથી જ કરવાનું. પહેલું તો બીજું તો મેં કહી દીધું છે. being indestructible according to Al is about understanding the real reasons why do things against our best interest. આપણા જીવનનો પર્પઝ આપણે શોધવો જોઈએ અને એમાં જ આપણે કામ કરવું જોઈએ. એ આ બુક મને એમ છે આના પછી હવે કદાચ આયલ આવી બુક લખશે. યા નેક્સ્ટ સ્લાઇડ. મારું બુકમાંથી ટેક અવે છે કે being indestructible means striving to do what you say you will do. જે તમે બોલો એ કરો. તમે કીધું આ 1 કલાકમાં કામ પતશે તો 1 કલાકમાં પૂરું કરો, દિવસમાં પતશે તો દિવસમાં પૂરું કરો. Nobody is there to distract you. જ્યારે તમે એક કમિટમેન્ટ સાથે બેઠો છો ત્યારે. So thank you so much. This was all from my side.